વલાસણ ગામ ખાતે આવેલ શ્રી સિંદુરિયા કેરડાવાળી શ્રી મેલડી માતાજી મંદિર ખાતે ચતુર્થ પાટોત્સવ તથા નવચંડી યજ્ઞનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું. મંદિરના નવનિર્માણના ચતુર્થ વર્ષ પૂર્ણ થવાના પાવન પ્રસંગે આ ધાર્મિક કાર્યક્રમ વિક્રમ સંવંત 2082ના વૈશાખ સુદ સાતમ એટલે કે ગંગા સાતમ ગુરુવાર તારીખ 23/4/2026ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ગ્રામજનો તથા ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ આયોજન પૂર્વે તારીખ 22/4/2026 બુધવારે રાત્રે 9 વાગે માતાજીના પરચાની કથાનું આયોજન કરાયું હતું, જેમાં જાણીતા વક્તા પ્રવીણભાઈ રાવળદેવ એટલે કે ધાર પીપળાવાળા તથા સાજિંદા ગ્રુપ દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. આ ચતુર્થ પાટોત્સવ અને નવચંડી યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 23/4/2026ના રોજ નવચંડી યજ્ઞ પ્રારંભ દિવસે સવારે 9:30 વાગે વૈદિક વિધિ અનુસાર નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધાર્મિક વિધિઓ અંતર્ગત ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. 5:30 વાગે શ્રીફળ હોમવામાં આવ્યું હતું. સાંજે ભોજન મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં તમામ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ ચતુર્થ પાટોત્સવ તથા નવચંડી યજ્ઞનું આયોજન શ્રી મેલડી માતાજી મંદિર ટ્રસ્ટ વલાસણ ધામ દ્વારા કરવામાં આવ્યું હતું. ગામના આગેવાનો અને યુવાનોના સહકારથી સમગ્ર આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. મારું નામ જસભાઈ ડાયાભાઈ ચૌહાણ છે. હું 10 વર્ષથી મેલડી માતા મંદિર ટ્રસ્ટમાં જોડાયેલો છું અને મેલડી માતા મંદિર જેનો ચોથો પાટોત્સવ છે અને આજુબાજુના ગામના માતાજીના ભક્તો, વલાસણના ગ્રામજનો બધા સાથે મળીને માતાજીનો વર્ષોથી પાટોત્સવ 4 વર્ષથી ઉજવીએ છીએ અને આવતા વર્ષે 5મો પાટોત્સવ છે. બધાના સહયોગથી, ગામ લોકોના સહયોગથી, આજુબાજુના બધા માણસોથી અમે સારી રીતે પાટોત્સવ ઉજવી શકીશું અને માતાજી દરેકની શ્રદ્ધાપૂર્વક, આશા પૂરી કરે એ જ બધું અમારું મંતવ્ય છે. પાટોત્સવની ભંડારાના વ્યવસ્થિત રીતે અમારા ગામના આજુબાજુના બધા જ સેવકો જોડાયેલા છે અને અમે એક પણ રૂપિયો ભંડારામાં મંદિરમાંથી કાઢતા નથી. દરેક શ્રદ્ધાળુ પૈસા આપે છે. રસોઈના માણસો રસોઈ બનાવે છે, બહેનો શાકભાજીની બધી પૂરીની બધી સેવાઓ આપે છે અને ગામના આજુબાજુના બધા છોકરાઓ તૈયાર રહે છે. જય માતાજી. મારું નામ દીપાલી ઇનામદાર છે અને હું સિયારામ ફાઉન્ડેશનની ફાઉન્ડર છું. વલાસણ ગામની વતની છું અને અમારા વલાસણ ગામમાં જે મેરડી માતાનું મંદિર છે એનો ચતુર્થ પાટોત્સવ છે. આમ તો આ મંદિર ખૂબ જૂનું છે. લગભગ અંગ્રેજી વર્ષ 1744થી આ મંદિરની સ્થાપના થયેલી છે અને ઘણી જૂની લોકવાયકા પ્રમાણે આ મંદિરમાં જે એક વણઝારા હતા એ આવ્યા હતા અને એમને એમની પાદુકા અહીંયા ઝાડ નીચે મૂકી હતી. ત્યારથી કહેવાય છે કે આ મંદિર સિંદુરિયા કેરડાવાળી માતાના નામથી ઓળખાય છે અને આ મંદિરનો ઇતિહાસ ખૂબ જૂનો છે. લગભગ 280 વર્ષથી પણ વધારે જૂનો છે.